એમ અમરાભાઈ તમે તો એમ કહેતા હતા 25-30 હજાર રૂપિયા થાય એમ દાદા એડવાન્સ માં 5000 માંગુ છું, બાકી બિલ તો મમરેશભાઈએ જે કીધું છે ને એ જ લેવાનું છે, વધારે નહીં લઉં. તો ચાલો મમરેશભાઈ આપણે ટ્રેક્ટર રિપેરિંગ કરી નાખીએ. જોવો તો તમે કારુના કકડાટ કરતા હતા, હમણાં ટ્રેક્ટર રિપેર થઈ જાહે. ઓય બાપા 30,000 રૂપિયા થાય ઈ તો પણ હાલો ને આપણે ઈવડે ભાઈ ટ્રેક્ટર રિપેર કરે ને ઈ જોવા જઈ, હું શીખી જાઈશ. હવે તારે કાઈ ટ્રેક્ટર રિપેરિંગ કરતા શીખવું ના, સાનો માનો આયા દે તો પણ તમે શીખી જાજો, આપણે પછી કારીગર તો ન બોલાવવા પડે. એ હારું હાય મમરાભાઈ તમારે મને કહેવાય તો ખરું ને ટ્રેક્ટર રિપેરિંગ કરવાનું છે એમ. મને એમ કે કાક દરવાજો બારી કેવું રિપેરિંગ કરવાનું હોય છે, એટલે હું કવાડીને કરવતી દેવું લઈને આવ્યો. પણ હું ભોળા દાદા પાસે ઊભો તો એટલે વધારે ન બોલ્યો. પણ ટ્રેક્ટર રિપેરિંગ કરતા મને આવડતું ના. ટ્રેક્ટર રિપેર કરતા મને આવડે છે, પણ હું ટ્રેક્ટર રિપેર કરું ને તો ભોળા દાદા મને પૈસા ન આપે, એટલે મેં તમને કારીગર બનવાનું કીધું. ઠીક, કેટલા પૈસા નક્કી કરેલા છે? 25-30 હજાર રૂપિયા. હે 25-30 હજાર આવશે? હા, પણ ભોળા દાદા ની અહીંયા ન આવે તો સારું. હવે ઈવડે અહીંયા આવે ને તો હું તમ તારે એને પગાડી મૂકીશ બસ. તો વાંધો નહીં. બોલનટ તો મમરાભાઈ ફિટ કરે, હું કારીગર તો બેઠા. એ મમરાભાઈ તમે કેમ બોલનટ ફિટ કરો? એ મને મદદ કરાવે છે એ હારું. એ મમરાભાઈ આ ભાઈને કયો ને પાના ભાંગી નાખે, એ પાનાના ઘા કરે. એટલે નટ બોલ ને પાનું નહીં લાગ્યું હોય ને એટલે પાનું ઘા કર્યું છે. ઓ બાપા, ઓ બાપા, એ કારીગર તમે જો તો ખરા, પાનું મને વાગ્યું. તો પણ તમે અહીંયા શું કામ આવ્યા? એ જો આવ્યા કે તમે કેમ ટ્રેક્ટર રિપેર કરો ની? આ તો તમે ટ્રેક્ટર રિપેર કરી નાખો, હું જતો રહું. ના ના, તમે ટ્રેક્ટર રિપેર કરો, અમે અહીંયા ઊભા. અહીંયા નથી ઊભું રહેવાનું, પંપ લઈ આવો, જાઓ, પંપની જરૂર પડશે. એ હારું, આ લે. કેમ પણ ભાગતા નહોતા, પાનું પગમાં માર્યું કેવાય ગયા ગોળી ગાસતા. હારું છું તમે ઈવડે એને કાઢી મૂકી. ટ્રેક્ટર ફિટ કરો હબ તમે. હમણાં જોર હું ટ્રેક્ટર ફિટ કરી દઉં. હાલો ને હબ, હાલો ને, તમારી વાટે જ ઊભો. એ હા, અલે પંપ, અને પંપ ને કઈ ખાવું ન જોવે. હે કે કાકા, આ દવા છાંટવાનો પંપ છે કે પિચકારી? ઓય બાપા, દવા છાંટવાનો પંપ તને પિચકારી લાગે? બા તો એમ કહું છું. અને પંપ નું 10 રૂપિયા ભાડું થાહે. ઉભો રે જમરૂક, આપણે 10 રૂપિયા ભાડું નથી જોતું. એક કામ કર અમથા, અમને 500 રૂપિયા આપી દે, અમે દવા છાંટી દેવી. કે હા કાકા, હું કઈ નોકરી ના કરતો, હું નવરો જ છું, હું દવા ન છાંટી દઉં તો 10 રૂપિયા ભાડું થાહે. એવો. અને અમથા પંપ ને કઈ થાવું ન જોવે, નકર હું નવો પંપ લઈશ. એ પંપ તમે પાછો લેતા જાવ, હું દવા મારા હાથે છાંટી દઈશ એમનેમ. કાનો માનો બેહને 10 રૂપિયા ભાડું આવે છે ને. એ હારું, લેવ પાણી ભરી આવું. ચાલ્યા ઓયડીમાં હવા ભરવાનો પંપ પડ્યો ને ઈ લેતાય તો. પણ હવા ભરવાનો પંપ શું કરવો, ચારે ટાયરમાં હવા તો છે. તો કયો પંપ મગાવ્યો છે? મને તો એવું લાગે ઓલો દવા છાંટવાનો પંપ આવે ને ઈ મગાવ્યો છે. પણ ઈ પંપ ક્યાં લેવા જાવું? અમથાની વાડીએ છે પંપ. પણ આમ તો આપણને ભાડી જાય તો આપણને ઢીબી નહીં નાખે. પણ અમથો ક્યાં એની વાડીમાં ક્યાંય દેખાય? અમથો આવે ક્યાં તો પંપ આપણે પાછો મૂકી આવશું, આપણે ક્યાં હાવ પંપ રાખવો? આ એમ થાય, હાલ તો પંપ લઈ આવી. હે બળા દાદા, પંપ અહીંયા પડ્યો અને અમથોય નથી અહીંયા. આ તો પંપ હતું તો આપણે આવ્યા છીએ. લઈ લે પંપ હાલ. એ હારું. હે ઘડીકમાં પંપ ક્યાં ગયો? પંપ કેહા કાકા ને જમરૂ કાકા પાછો નહીં લઈ જવાય ને? હે પંપ તો ડોહા નહીં લઈને જાય. એય ઉભા રહો તો. પંપ લઈને જા ભાગ્યા અમારી વાડીએ. શું કામ? એ અમારે પંપ ની જરૂર છે ને એટલે. કોને પૂછીને પંપ લઈને ભાગ્યા? એ કોઈ હતું નહીં, કોઈને પૂછ્યું ના. ઓય બાપા, પંપ બઠાવીને ભાગ્યા છે ને પાછા ખોટું બોલો. પંપ બઠાવીને નહોતા ભાગ્યા, પંપ તો હમણાં અમે પાછો મૂકી જવાના હતા. ઓય બાપા, હજી પાછો ખોટું બોલે. એ ખોટું નથી બોલતા, હું 500 વીઘાનો માલિક છું. આવા પંપ તો અમે પાછા અહીંયા હાજર કરી દેવી. એ બાપા, તો પણ નવો પંપ લઈ લેવાય, કોકના પંપ લઈને ન ભગાય. એ અમારે તાત્કાલિક ટ્રેક્ટર રિપેર કરવાનું છે ને એટલે પંપ લેવા આવ્યા હતા. ટ્રેક્ટર રિપેર કરી એમાં દવા છાંટવાના પંપની જરૂર પડે. હું કાંઈ ગાંડો નથી. તું ગાંડો નથી તો ટ્રેક્ટર રિપેર કરવા કારીગર આવ્યો. ઈ હું ગાંડો છે તો દવા છાંટવાનો પંપ મગાવે? ઈ મારે કાંઈ સાંભળવું ના. પંપ આને કો. હાલો હાલવા મણો બે હવે. ભલા દાદા, ઈ કે ને એમ નથી કરવું, આપણે દોડવા મણો. હા દોડવા મણ. જો બોલો, પાણીની ડોલ ભરવા ગયો તો પંપ લઈને ભાગ્યા. હે ભલા દાદા, અહીંયા તો મમરા ભાઈ નથી ને ટ્રેક્ટર રિપેર કરવા વાળા ભાઈ નથી. હું